આત્મામાં પરમાત્માનું અનુભવ કરીએ ત્યારે જ ભગવાનનો બોધ થાય છે. એટલે જ સંતો કહે છે, જ્યાં લગી આત્મા તત્વ ચિંધ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, જ્યાં લગી આત્મા તત્વ ચિંધ્યો નહીં, જ્યાં લગી આત્મા તત્વ ચિંધ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, જ્યાં લગી આત્મા તત્વ ચિંધ્યો નહીં. મનુષ્ય દેહ તારો એમ એણે ગયો, દેહ તારો એમ એણે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી, જ્યાં લગી આત્મા તત્વ ચિંધ્યો નહીં. એ બધા સાધનો જ્યાં સુધી જૂઠા છે, જ્યાં સુધી શું થયું સ્નાન પૂજા સેવા થકી, શું થયું ઘેર રહી દાન દીધે, શું થયું સ્નાન સેવા થકી વળી, શું થયું ઘેર નહીં દાન દીધે, શું થયું દરિદ્રતા ભસ્મલે પણ કરે. સવારના ઉઠીને આપણે સંધ્યા કરવા બેસીએ, સાધના કરીએ, અવનવા પાત્રોમાં જલ લઈ, ગંગાજળ લઈ, શું થયું ધરી જટા ભસ્મલે પણ કરે, શું થયું વાળ લોચન કીધે, જ્યાં લગી આત્મા તત્વ ચિંધ્યો નહીં, જ્યાં લગી આત્મા તત્વ ચિંધ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, જ્યાં લગી આત્મા તત્વ ચિંધ્યો નહીં. સુખદેવજી કહે છે, પરમાત્માનો પ્રાગટ્ય ભગવાનની પ્રાપ્તિ જીવને ક્યારે થાય છે? શું થયું તપને તીર્થ કીધા થકી જી, શું થયું માળ ગ્રહી નામ લીધે, શું થયું તપને તીર્થ કીધા થકી, શું થયું માણ ગ્રહી નામ લીધે, શું થયું તિલકને તુલસી ધાર્યા થકી, શું થયું તિલકને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગ જળ પાન કીધે, જ્યાં લગી આત્મા તત્વ ચિંધ્યો નહીં, જ્યાં લગી આત્મા તત્વ ચિંધ્યો નહીં, ત્યાં સાધના સર્વ જૂઠી, જ્યાં લગી આત્મા તત્વ ચિંધ્યો નહીં, જ્યાં લગી આત્મા તત્વ ચિંધ્યો નહીં.
આત્માના દિવ્ય તત્વને જાણવાથી એ અંતઃકરણથી પરમાત્મા પ્રત્યે જ્યારે પ્રીતિ જાગે ત્યારે જ ભગવાનનું દર્શન થાય છે. મનુષ્ય ઘણા બધા પ્રયાસો કરે છે, તપ કરે, તીર્થ કરે. શું થયું વેદ વ્યાકરણ વાણી વધે, શું થયું રાગ ને રંગ જાણે, શું થયું વેદ વ્યાકરણ શું થયું રાગ ને રંગ જાણે, શું થયું કટ દર્શન સેવ્યા થકી, ફટ દર્શન સેવ્યા થકી, શું થયું વર્ણના ભેદ આને, જ્યાં લગી આત્મા તત્વ જીવ્યો નહીં, જ્યાં લગી આત્મા તત્વ જીવ્યો નહીં, જ્યાં લગી આત્મા તત્વ જીવ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જુટી, જ્યાં લગી આત્મા તત્વ જીવ્યો નહીં, જ્યાં લગી આત્મા તત્વ જીવ્યો નહીં, જ્યાં લગી આત્મા આત્માનું ઉદ્ધાર કરવા માટે જ્યાં સુધી મનુષ્ય જીવનમાં સાત્વિકતા નથી લાવતો, સાધના સફળ ક્યારે થાય છે કે જ્યારે જીવનમાં સાધુ સેવા આવે, જીવનમાં જ્યારે વડીલોની સેવાનો ભાવ જાગૃત થાય. શું એમને એમ માં યશોદા અને નંદ બાબાને કૃષ્ણ પરમાત્મા મળી ગયા હશે? આપણને વિશ્વાસ ના આવે કે એમને એમ કોઈ મનુષ્યને પરમાત્મા મળી જાય? અનંત જન્મોના જ્યારે સારા કર્મો ભેગા થાય છે, અનંત જન્મો સુધી જ્યારે મનુષ્ય અવિરતપણે સારા કામ કરે ને ત્યારે ઘરે પરમાત્મા આવે છે. મનુષ્યના જીવનમાં યશોદાએ એમને એમ કાનુડાને પ્રાપ્ત નથી કર્યા. યશોદાના પૂર્વના ઘણા બધા એવા કર્મો છે જેના પ્રતાપે, અને કેટલા અદ્ભુત કર્મો હશે કે માં દેવકી પાસે ભગવાન પરમાત્માનું પ્રાગટ્ય થાય છે, પણ જન્મતાની સાથે માં દેવકી તરત જ એનો ભગવાનથી વિયોગ થાય છે. જન્મ તો ત્યાં લીધો ભગવાન, પણ જન્મતાની સાથે ભગવાનથી અલગ થવું પડ્યું. રાજીપો થયો કે મારે ત્યાં પરમાત્માનો પ્રાગટ્ય થયો છે, પણ પ્રાગટ્યની સાથે આ કર્મની મહત્તા છે. એકનો કર્મ એવું હોય કે ક્ષણિક સમયમાં ભગવાનનો વિયોગ થાય. મા દેવકીથી ભગવાનનો વિયોગ થયો છે. 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન અલગ રહ્યા છે. પણ યશોદાના ભાગ્યની શું વાત કરવી, જે ભગવાન એને ત્યાં ઉતરતા તો નથી, પરંતુ જન્મતાની સાથે નંદ બાબાને ત્યાં વસુદેવજી આવી અને સુનલામાં ભગવાનને લઈ અને ત્યાં પધરાવી જાય છે. પરમાત્માના અનુરૂપ એને કર્મ કર્યા છે. પૂર્વાશ્રમમાં દ્રોણ નામના વસુ હતા નંદ બાબા, અને એની પત્ની મા યશોદા ખૂબ સાધુ સેવા કરે, ખૂબ બ્રાહ્મણોની સેવા કરે, ખૂબ અતિથિ યાચકોની સેવા કરે. એક દિવસ એવો અવસર આવ્યો કે સાધુ પધાર્યા પણ આપવા માટે કાંઈ નથી. દ્રોણ જન્મમાં નંદ બાબાએ પોતાની પત્નીને કીધું કે જા, આપણા ઘરે સાધુ આવ્યા છે, કંઈક લઈ આવો. આપણી પરંપરા છે
કે સાધુઓને સત્કારવું, સાધુઓનું સન્માન થવું જોઈએ. અનુકૂળતા હોય, યોગ્યતા હોય તો ભોજન વગર સાધુને ઘરેથી કોઈ દિવસ જવા ન દેવા. એટલે મહાત્મા પધાર્યા અને દ્રોણ આજ્ઞા કરે છે. પત્ની જાય છે પણ ઘરમાં રૂપિયા નથી, કોઈ રૂપિયા નથી. અને ભગવાને ઉપરથી વૈકુંઠમાં બેઠા બેઠા વિચાર કર્યો કે આજે આ દ્રોણ પત્નીની હું પરીક્ષા કરું. સાધુ માટે શું કરવા? એ સાધુની સેવા કરે છે પણ એ ખાલી દેખાવાની છે કે? અને એના માટે ભગવાન દુકાનદાર થઈને ઊભા છે. મહારાજ, અમારા ઘરે સંત આવ્યા છે, થોડુંક અનાજ ઉધાર આપો ને. શેઠ રૂપમાં ભગવાને કીધો, એ પેલાનો બાકી છે એ ચૂકવો પહેલા, આપણી પેલાની ઉધાર બાકી છે એ પેલા ચૂકવી દો, પછી બધું મળશે. પણ એ દુકાનદારના રૂપમાં ભગવાન ના પાડે છે, નહીં મળે. મહારાજ, આજે અમારી ભાગ્યની જાગૃતિ થઈ છે અને સંતો આવ્યા છે. સંતો ભૂખ્યા જશે તો અમારો ભાગ્ય નષ્ટ થઈ જશે. થોડુંક અનાજ આપી દો, એના બદલામાં તમે હું કહો તો હું તમારા ઘરના થોડા કામ કરી દઉં, તમારા દુકાનમાં સફાઈ કરી દઉં, કાંઈ કામ હોય તો એ કરી દઉં, મજૂરી કરી દઉં. પણ સંત ભૂખ્યા જશે તો અમારો ભાગ્ય નષ્ટ થઈ જશે. અને દુકાનદારે કીધું, ખોટી માંગણી કરી. જો તારે સંતોને જમાડવા હોય અને અનાજ જોઈતું હોય તો શરીરનું દાન કરવું પડશે. અને કહેવાય છે કે યશોદાએ પૂર્વાશ્રમમાં પૂર્વ જન્મમાં પોતાનું શરીરનું દાન કરવા માટે તૈયાર થઈ ગયા હતા. પણ ભગવાન રાજી થયા અને ભગવાને કીધું કે જે શરીર તે મારા માટે, સંત સેવા માટે જે શરીર આપી દીધું છે, એ શરીરનું દૂધ પીવા માટે હું એકવાર આવીશ. અને એ અદ્ભુત લીલા કરવા માટે ભગવાન યશોદાને ત્યાં પુત્ર થઈને આવે છે. દેવકીના ઉદરસ્થ શિશુ તરીકે એમણે જન્મ લીધો, પરંતુ પયપાન માં યશોદાનો કર્યો છે. અદ્ભુત બાળક છે. સમગ્ર બ્રહ્માંડનો સ્વરૂપ જેમાં સમાયેલો છે. આખી સૃષ્ટિનું રૂપ ભેગું કરી અને જેટલો સ્વરૂપ થાય એટલો એકમાત્ર બાલકૃષ્ણમાં છે. એ સ્વરૂપમાં કંઈ છોડવા જેવું છે નહીં. સમગ્ર મધુરાધિપતે રખિલમ મધુરમ. આખો સ્વરૂપ માં યશોદા તો જેવા સવારના જાગે છે અને પરમાત્માના નેત્રને જોયા, નેત્રને જોતાની સાથે એટલી બધી પ્રસન્નતા થઈ છે કે આટલો રૂપાળો બાળક, અધર વદન જેના આટલા બધા સુંદર છે, વદન આખો શરીર સુંદર છે, નયન જેના સુંદર છે, જે હસે છે એ સુંદર છે. અધરમ મધુરમ વદનમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ, મધુરાધિપતેરખિલમ. બધાને આવડે એવું સ્તોત્ર છે, પાછળ બોલો. બહુ પ્રચલિત સ્તોત્ર છે અને 5 દિવસ સુધી આપણે નથી બોલ્યા. એકવાર દિવસમાં આ સ્તોત્રનું પાઠ કરવું જ જોઈએ.
वचनं मधुरं चरितं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरो रेणुर्मधुरः रेणुर्मधुरो रेणुर्मधुरो पाणिर्मधुरः पादौ मधुरो पाणिर्मधुरः पादौ मधुरो नृत्यं मधुरं सख्यं